લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી 18મી માર્ચે યોજાનારી બરોડા નાગરિક નિયામક મંડળ એટલે કે બરોડા ડેરીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। વડોદરાના કમલમ સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ નેતૃત્વ દ્વારા નિયુક્ત નિરીક્ષકો કુબેર ડિંડો, મોતીભાઈ વસાવા અને નિપાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિરીક્ષકોએ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, જિલ્લા સંકલન સમિતિના સભ્યો અને મંડળના પ્રમુખ મહામંત્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી। લોકશાહી ઢબે અને પારદર્શક રીતે ઉમેદવારોની પસંદગી થાય તે માટે દરેક મંડળના પ્રમુખો, મહામંત્રીઓ અને હોદ્દેદારોને વ્યક્તિગત રીતે સાંભળવામાં લોકશાહી ઢબે અને પારદર્શક રીતે ઉમેદવારોની પસંદગી થાય તે માટે દરેક મંડળના પ્રમુખો, મહામંત્રીઓ અને હોદ્દેદારોને વ્યક્તિગત રીતે સાંભળવામાં આવ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે પાર્ટી કાર્યકર્તાઓના મંતવ્ય આધારે યોગ્ય ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવશે। સાથે જ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં જિલ્લો સક્ષમ બનશે તો છોટાઉદેપુરમાં સ્વતંત્ર ડેરી શરૂ થવાની શક્યતા પણ રહેશે। બરોડા ડેરીના નિયામક મંડળની જે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે એમાં આજે સેન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલમ વડોદરા ખાતે યોજાઈ। પાર્ટીની સૂચના મુજબ જિલ્લા ભાજપના જે હોદ્દેદારો છે, જિલ્લા સંકલનના સભ્યો અને મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ આ પોતાના ઝોન પ્રમાણે કેવા ઉમેદવાર હોવા જોઈએ એ પ્રકારનું એમની પાસેથી પણ પાર્ટી મંતવ્ય મંગાવેલું છે અને એના માટે જ આજે છોટાઉદેપુરથી પણ બધા જ મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, જિલ્લાના મહામંત્રીશ્રી, જિલ્લા પ્રમુખશ્રી, ધારાસભ્યો, સાંસદશ્રી આ બધા આજે અહીંયા આવ્યા છે। હા, પાર્ટી હંમેશા કાર્યકર્તાઓને સાંભળી અને જેનું કામ સારું છે, જે પાર્ટી માટે અને ડેરી માટે યોગ્ય છે એવા ઉમેદવારોને પસંદ કરવા માટેની જ આખી પ્રક્રિયા છે। એટલે પાર્ટીના કાર્યકર્તા છે, બધાને માંગવા માટેનો અધિકાર છે, તો એમને એમની દરખાસ્ત મૂકી છે, માંગણી મૂકી છે। પાર્ટી જેને મેન્ડેટ આપશે એ લડશે। હા, જિલ્લો જુદો થયો છે 2013ની અંદર। છોટાઉદેપુર જિલ્લો જે પ્રકારે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકને સરકાર શ્રી દ્વારા છોટાઉદેપુર માટે જે બેંક આપી છે એ રીતે આગળના સમયમાં જ્યારે જિલ્લો સક્ષમ થશે અને યોગ્યતા હશે તો એ સમયે અલગ ડેરી પણ છોટાઉદેપુરને મળશે।